ગુજરાતમાં આંગણવાડી આંદોલન, શું હવે મળશે વેતન વધારો? ગુજરાતમાં 1 લાખથી વધુ આંગણવાડી બહેનો રસ્તા પર લગભગ 3 દિવસથી ઉતર્યા છે અને આંદોલન કરી રહ્યા છે. સરકાર શા માટે ચૂપ છે? શું 2 દિવસમાં હવે મળશે વેતન વધારો કે આંદોલન બનશે વધુ ઉગ્ર? વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું સંપૂર્ણ સત્ય, આંદોલન પાછળનું કારણ, હાલની સ્થિતિ અને આગળ હવે શું થશે. આંદોલન શું છે? તો ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર્સ દ્વારા હાલ વિરોધ ચાલી રહ્યો છે. આ આંગણવાડી વર્કરો ગામ અને શહેરના નાના બાળકો અને મહિલાઓ માટે કામ કરે છે, પણ વર્ષોથી એક મોટો પ્રશ્ન ઉપસ્થિત છે, જે છે ઓછું માનદ વેતન. આંગણવાડી બહેનો કહે છે કે કામ વધી રહ્યું છે, જવાબદારીઓ વધી રહી છે, પણ વેતન બહુ ઓછું છે. આ કારણે હવે તેઓ રસ્તા પર ઉતર્યા છે. મુખ્ય માગણીઓમાં આંદોલનકારીઓની મુખ્ય જે માગણીઓ છે તેમાં માનદ વેતનમાં વધારો, કાયમી નોકરીનો દરજ્જો, મોબાઈલ અને ટેકનિકલ સુવિધા, બાકી રહેલા ભથ્થા અને હકો. ઘણા વર્કર્સ કહે છે કે અમે સરકારના મહત્વના કામ કરીએ છીએ પણ વેતન યોગ્ય મળતું નથી. સરકાર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? તો હાલ સુધી ગુજરાત સરકારે કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. સરકાર સામાન્ય રીતે કહે છે કે મામલો વિચારણા હેઠળ છે, બજેટ અને પ્રક્રિયા મુજબ નિર્ણય આવશે. પણ મોટો મુદ્દો એ છે કે અગાઉ પણ ઘણા વચનો આપવામાં આવ્યા હતા, પણ હજુ સુધી સંપૂર્ણ અમલ થયો નથી. કોર્ટનો મુદ્દો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વની વાત કહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આંગણવાડી કર્મચારીઓના વેતન વધારવાનો આદેશ આપી દીધો છે, પણ હજુ સુધી સંપૂર્ણ અમલ થયો નથી, જેના કારણે આંગણવાડી વર્કરોમાં રોષ વધુ જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિ શું છે? તો હાલમાં લાખો વર્કર્સ હડતાલ પર છે. ઓનલાઈન કામનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ શહેરોમાં વિરોધ ચાલી રહ્યા છે. જો સરકાર તરફથી ઝડપથી જવાબ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે તેવી જોવા મળી રહ્યું છે. આગળ શું થશે? તો હવે સૌથી મોટો પ્રશ્ન, શું 2 દિવસમાં વેતન વધારો મળશે? વિશ્લેષણ મુજબ જોઈએ તો તરત જ નિર્ણય આવવાની શક્યતા ઓછી લાગી રહી છે, પણ દબાણ વધશે તો સરકાર નિર્ણય લઈ શકે છે. જો માગણીઓ પૂરી નહીં થાય તો ગાંધીનગરમાં મોટું પ્રદર્શન યોજાશે, હડતાલ વધુ તેજ બનશે, રાજકીય દબાણ પણ વધી શકે છે. આંદોલન હવે માત્ર વેતનનો મુદ્દો રહ્યો નથી, આ સન્માન અને હકનો પ્રશ્ન પણ બની ગયો છે. સરકાર અને વર્કર્સ વચ્ચેનો નિર્ણય હવે મહત્વનો છે. આગામી થોડા દિવસોમાં શું થશે તે પર સમગ્ર ગુજરાતની નજર જોવા મળી રહી છે. તો મિત્રો, તમારો શું મત છે? આંગણવાડી બહેનોને વેતન વધારો વહેલામાં વહેલી તકે મળવો જોઈએ? જરૂરથી જણાવજો અને આવા જ સત્ય આધારિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.